મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની સત્યતા અને શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ એટલે કે શાસ્ત્રીજી મહારાજનું સંશોધન. આ આપણા સંપ્રદાય માટે ખૂબ અગત્યની વાત છે. આપણી માટે અગત્યની એ રીતે છે કે આમાં હિસ્ટોરિકલ અને ફિલોસોફિકલ ફેક્ટ્સ એટલે ઐતિહાસિક અને સિદ્ધાંતની સત્યતાઓ રહેલી છે. આપણી માટે આ વાત એટલે પણ અગત્યની છે કે આપણી સંસ્થાના મૂળ રૂટ્સ અને આપણી સંસ્થાનો આધાર સ્તંભ ફાઉન્ડેશન એ આ શાસ્ત્રીજી મહારાજના આ કાર્ય ઉપર આધારિત છે. ભગવાન યુગે યુગે પૃથ્વી ઉપર પધારે છે એ વાત ભગવાન કૃષ્ણ પરમાત્માએ ગીતામાં કરી. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પધાર્યા અને પોતે વાત કરી કે હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છું. એમની વાણી, એમનું વર્તન, એમની ક્રિયા અને એમનું કાર્ય એ બધું જ જ્યારે તપાસીએ છીએ ત્યારે બીજા અવતારો કરતા શ્રીજી મહારાજ ઘણા બધા અધિક છે, ઘણા બધા વિશેષ છે એ વાતની આપણને પ્રતીતિ આવે છે. એટલે પોતે સર્વોપરી સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા ભગવાન છે એ વાતનો આપણને વિશ્વાસ બેસે છે. એના પછી બીજી અગત્યની વાત આપણા સંપ્રદાયમાં કે ગુણાતીતાનંદ સ્વામી છે મૂળ અક્ષરનો અવતાર છે. એટલે કે માયાથી પર જે બે જ તત્વ છે, એક ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને બીજા એમના અનાદિના સેવક એ મૂળ અક્ષર મૂર્તિ. મૂળ શબ્દ આગળ એટલા માટે કે અનાદિના અક્ષર છે, અનાદિના સેવક છે. આપણે પણ સ્વામી બાપાને રાજી કરીને અક્ષરધામની પ્રાપ્તિ કરીએ એટલે આપણે પણ અક્ષર મુક્ત થઈએ, પણ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર કહેવાય, ધ વન એન્ડ ઓનલી. તો એ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ વાત પણ અગત્યની છે આપણા સંપ્રદાયમાં. હવે ભગવાન પ્રગટ થયા, એમના ચરિત્રો ને એમનું કાર્ય, જીવન બધું જોઈને ઘણા બધા સંતો હરિભક્તોને ભગવાન છે એવી પ્રતીતિ હતી, એવી વાત કરતા હતા. પણ ગુણાતીતાનંદ સ્વામી છે એ બીજા 500 સંતોની જેવા જ હતા, એવા જ સેમ કપડાં પહેરતા હતા, એવી જ રીતે બોલતા ચાલતા હતા, ઉઠતા બેસતા હતા, નિયમ ધર્મ બધા પાળતા હતા, એવી જ રીતે શ્રીજી મહારાજની આજ્ઞામાં રહેતા હતા. એટલે 500 જણા એક જ સરખા કપડાવાળા હતા, એની વચ્ચે ગુણાતીતાનંદ સ્વામી પણ સામાન્ય દેખાય. પણ તે વખતે એમને આ ગુણાતીતાનંદ સ્વામી છે એટલે કે મૂળ અક્ષરનો એ અવતાર છે. અને જેમ શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર પધાર્યા છે સ્વયં, એમ એમની આજ્ઞાથી ગુણાતીતાનંદ સ્વામી પણ પૃથ્વી ઉપર પધાર્યા છે. આપણી જેમ એમને બર્થ અને ડેથનું સાયકલ નથી, જન્મ અને મૃત્યુનું સાયકલ નથી. એ તો સ્વતંત્ર પધારે છે અને મહારાજની આજ્ઞાથી અને મહારાજની આજ્ઞા પ્રમાણે કાર્ય કરે છે. આ બધા જ સંતો મહારાજના વખતમાં છે, એમાંથી આ ગુણાતીતાનંદ સ્વામી આવા છે, જુદા છે, સર્વોચ્ચ છે, એ વાત બહુ જ અગત્યની હતી. કેમ? તો શ્રીજી મહારાજે મુખ્ય સિદ્ધાંત મૂક્યો છે કે જ્યાં સુધી તમે ગુણાતીતાનંદ સ્વામી જેવા નહીં થાઓ ત્યાં સુધી મારી સેવામાં અક્ષરધામમાં નહીં રહેવાય. બીજી આપણી પાસે બધી ટેલેન્ટ, હોશિયારી, બુદ્ધિ હોય, પણ ગુણાતીતાનંદ સ્વામી જેવા ન થઈએ તો આપણને શ્રીજી મહારાજની સેવા ન મળે. 12th સ્ટાન્ડર્ડમાં જનરલ સ્ટ્રીમમાં મહારાષ્ટ્ર બોર્ડમાં ફર્સ્ટ આવ્યો હોય, એને મેડિકલ કોલેજમાં એડમિશન મળે? હા કે ના? કેમ? કોણ ના બોલ્યું?
હા બોલો, કેમ કેમ ન મળે? બોર્ડ ફર્સ્ટ છે ને? હા બેઠા બેઠા બોલ, વાંધો નહીં. હા બરાબર છે, એટલે એમને એક્સપ્રેસ બરાબર છે, એમને જે વાત કેવી છે એ બરાબર છે કે 12th સ્ટાન્ડર્ડમાં બોર્ડ ફર્સ્ટ છે, પણ એ જનરલ સ્ટ્રીમમાં છે ને, કોમર્સ સ્ટ્રીમમાં છે, એટલે મેડિકલમાં નથી ભણ્યા. એને કદાચ 85% હોય ને બીજાને 60% હોય ને કદાચ એને એડમિશન મળી જાય, કારણ કે એ લાઈનમાં ભણેલા છે. એમ આપણે બીજી બધી આવડત, હોશિયારી, બુદ્ધિ બહુ હોય, પણ જો ગુણાતીયન સ્વામી જેવા અક્ષર ન થઈએ, નિર્વાસનિક ન થઈએ, તો ભગવાનની સેવામાં ન રહેવાય. એટલે એની લાયકાત છે, બેઝિક નેસેસિટી છે, પ્રાઇમરી રિક્વાયરમેન્ટ છે મહારાજના અક્ષરધામમાં બેસવા માટે. તો આ વાત શ્રીજી મહારાજે કરી છે. શ્રીજી મહારાજનો આ સિદ્ધાંત છે. અને અનેક વાત, અનેક ક્રિયા અને કાર્ય અને ચરિત્ર દ્વારા શ્રીજી મહારાજે આ સિદ્ધાંત મૂક્યો છે. પણ ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ એક્સેપ્ટ. શ્રીજી મહારાજને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તરીકે સ્વીકારવા પણ અઘરા હતા, કઠિન હતા. તો ગુણાતીયન સાહેબને મૂળ અક્ષર તરીકે સ્વીકારવા કેટલા કઠણ પડે, કારણ કે સાવ ઓર્ડિનરી લાગતા હોય. પણ શાસ્ત્રીજી મહારાજને આ વાતની ખબર પડી કે મહારાજ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, પણ ગુણાતીયન સ્વામી મૂળ અક્ષરનો અવતાર છે. એવી વાતની જયારે એમને જાણ થઈ, ત્યારે એમને થયું કે આ વાત હવે આપણે પાક્કી કરવી જોઈએ. સત્સંગમાં અનેક પ્રકારની વાતો થાય છે કે ભાઈ છે નથી, અથવા ઘણા વચ્ચે કે પોસિબલ છે, હોય પણ ખરા, ન પણ હોય. આવા કેટલા બધા ફ્લોસ ચાલતા હતા. તો શાસ્ત્રીજી મહારાજ એમ થયું કે લેટ અસ સ્ટેમ્પ ઇટ, એટલે એને પ્રોપરલી આપણે ઇન્વેસ્ટિગેટ કરીને એની સત્યતા બહાર લાવીએ, તો આખા સત્સંગને એનો લાભ થાય. એટલે શાસ્ત્રીજી મહારાજને આ વાતની પ્રતીતિ આવી. આ વાત બરોબર જીવમાં બેઠી, એટલે એમણે સંશોધન કર્યું. અને સત્સંગમાં એવા ઘણા બધા સંતો, હરિભક્તો હતા જેમને આ વાત પરંપરામાં સાંભળેલી, ઓથેન્ટિક સંતો, હરિભક્તો પાસેથી એ બધી વાતની સત્યતા શાસ્ત્રીજી મહારાજે તપાસી. અને પછી આપણને અક્ષર પુરુષોત્તમનો પ્રિન્સિપલ આપ્યો કે જેમ ભક્તે સહિત ભગવાન પૂજાય છે, એ આપણી હિન્દુ પરંપરા છે. લક્ષ્મી નારાયણ, નર નારાયણ, રાધા કૃષ્ણ, સીતારામ, શંકર પાર્વતી, એમ અક્ષર અને પુરુષોત્તમ. બરોબર? જેમ પાર્ટીમાં ઇન્વાઇટ કરે, અથવા તો મેરેજ સેરેમનીમાં, એનિવર્સરીમાં ઇન્વાઇટ કરે, તો હસબન્ડ અને વાઇફ બંને સાથે જાય ને, દે ગો ટુગેધર, બે સાથે જાય ને, પપ્પા મમ્મી બે સાથે જાય ને. એમ ભગવાન પણ પૃથ્વી ઉપર પધારે ને પોતાના આદર્શ ભક્તને સાથે લેતા આવે. તો શ્રીજી મહારાજની સાથે કોણ? હા, જો આજે આપણને બધાને ખબર છે ગુણાતીયન સ્વામી, પણ એ વખતે ઇટ વોઝ અ ડાઉટફુલ ઇસ્યુ. એટલે ગુણાતીયન સ્વામી મૂળ અક્ષર છે અને ભગવાનના આદર્શ સેવક છે, એ શાસ્ત્રીજી મહારાજે પ્રૂવ કર્યું. અને પ્રૂવ કરવાની એક જ વાત હતી, ધ હિસ્ટોરિકલ ફેક્ટ્સ, ઐતિહાસિક સત્યતા. અને શાસ્ત્રીજી મહારાજે બધી તપાસી. અને પછી એમણે અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત મૂર્તિમાન કર્યો અને મંદિરો બંધાવ્યા. એક વખત શાસ્ત્રીજી મહારાજ જયારે અહીંયા જ વરખેડામાં ધુલિયામાં બિરાજમાન હતા, અને તે વખતે આફ્રિકાથી હરમાનભાઈનો પત્ર આવ્યો. હમણાં એમનું પિક્ચર આપણે જોયું ને, હરમાનભાઈનું પિક્ચર. તે હરમાનભાઈએ પત્ર લખ્યો કે અમે સભામાં જયારે અક્ષર પુરુષોત્તમની વાતો કરીએ છીએ કે ગુણાતીયન સ્વામી મૂળ અક્ષર છે અને શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એ વાતો કરીએ છીએ, ત્યારે વડતાલ અને અમદાવાદ દેશના હરિભક્તો છે એ સભામાં અને સભા પછી અમને વ્યક્તિગત રીતે પ્રશ્ન પૂછે છે કે ગુણાતીયન સ્વામી મૂળ અક્ષર છે, એ વાતની ખાતરી શું? વોટ ઇઝ ધ પ્રૂફ દેટ ગુણાતીયન સ્વામી ઇઝ અક્ષર? એવું અમને પૂછે છે. તો એવા કોઈ પ્રસંગો જે અમે દ્રઢપણે કહી શકીએ અને જેની સત્યતા અમે સાબિત કરી શકીએ, વી કેન પ્રૂવ ધ ઓથેન્ટિસિટી ઓફ ધોઝ પ્રસંગ્સ, એ અમને કહો. અને તે વખતે શાસ્ત્રીજી મહારાજે કેટલી શ્રદ્ધાથી એક બહુ જ લાંબો પત્ર હરમાનભાઈ અને આફ્રિકાના હરિભક્તો ઉપર લખ્યો. અને એ પત્રમાં જ્યાં જ્યાં
ગુણાતીયન સ્વામી મૂળ અક્ષર છે એ પ્રસંગો એમને જ્યારે જ્યારે જાણ્યા, જે વ્યક્તિઓ પાસેથી જાણ્યા, એ બધું જ શાસ્ત્રીજી મહારાજે લખ્યું છે ઇન હિઝ ઓન હેન્ડ રાઇટિંગ્સ. એન્ડ ધેટ લેટર ઇઝ અવેલેબલ વિથ અસ. એ લેટર આપણી પાસે છે, સંસ્થા પાસે અત્યારે. એ શાસ્ત્રીજી મહારાજે બહુ લોંગ લેટર લખેલો છે, મેની ફૂલસ્કેપ પેજીસ. એમાં શાસ્ત્રીજી મહારાજે બધા પ્રસંગો લખ્યા. એમાં જે અતિ ફેમસ બધા પ્રસંગ છે પહેલા લખ્યા કે શ્રીજી મહારાજ સારંગપુરમાં હતા અને રાઠોડ ધાદલના ઘરે શ્રીજી મહારાજે હોળીનો ઉત્સવ કર્યો અને ત્યાં કબીરજીનું પદ પોતે ગાયું કે કોટી કૃષ્ણ જોડે હાથ, કોટી વિષ્ણુ નમે માથ, કોટી શંકર ધરે ધ્યાન, કોટી બ્રહ્મા કથે જ્ઞાન, સદગુરુ ખેલે વસંત. કોટી એટલે હાવ મેની? કરોડો. એ બરાબર શબ્દ. ક્રોર્સ ઇઝ બરોબર છે. ઇન્ફિનિટ ઝીરોઝ આફ્ટર વન, that is કોટી. કેટલા? 10 raised to infinity. એટલા બધા કૃષ્ણ એટલે એટલા બધા બ્રહ્માંડો છે, એટલા બધા યુનિવર્સ છે, એટલા બધા બ્રહ્માંડો છે. અને બધા બ્રહ્માંડના બધા જ દેવતાઓ છે એ જેને હાથ જોડે છે, જેની કથા વાર્તા કરે છે, જેનો મહિમા ગાય છે, જેનું ધ્યાન કરે છે, એવા સદગુરુ કોક છે. મિનિસ્ટર્સ કેટલા બધા હોય કેબિનેટમાં? 10, 15, 20, 25. એ બધા કોને ઓબે કરે? કોને ઓબે કરે? ચીફ મિનિસ્ટરને. એમ ઘણા બધા મિનિસ્ટર્સ, ઘણા બધા દેવતા હોય, એના કોક ચીફ મિનિસ્ટર. પછી ચીફ મિનિસ્ટર ઉપરથી પ્રાઇમ મિનિસ્ટર તો પાછા જુદા. હા, એ શ્રીજી મહારાજ કહેવાય, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. તો બધા સંતે કીધું કે મહારાજ એવા સદગુરુ તો તમે છો. મહારાજ કે અમે તો ભગવાન છીએ ને એવા સદગુરુ આ ગુણાતીયન સ્વામી છે. એ મૂળ અક્ષરનો અવતાર છે, અમારે રહેવાનું અક્ષરધામ છે અને ત્રણેય અવસ્થામાં અમારી મૂર્તિને જોવે છે. આ 3 અવસ્થા છે ને, શબ્દ આપણે સાંભળ્યો હશે. કઈ અવસ્થા? 3 અવસ્થા એટલે? હા બોલો. વેરી ગુડ. વી મસ્ટ ગીવ હિમ અ બિગ હેન્ડ. વેરી ગુડ. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. હવે એમાં શું થાય છે, કેટલું થાય છે, એ બધું આપણને બહુ ખબર નથી. જાગ્રતમાં આપણને અમુક ખબર નથી રહેતી. ઘણા તો આમ નોર્થ સાઉથ સુવે ને રાત્રે, સવારે ઉઠે ને તો ઈસ્ટ વેસ્ટ ઉઠે. ખબર પડી? નોર્થ સાઉથ સુવે ને પછી ઉઠે ત્યારે ઈસ્ટ વેસ્ટ થઈ ગયા પથારીમાં. એટલે આપણને સ્વપ્ન અને સુષુપ્તિની કઈ ખબર જ નથી. જાગ્રતની પણ ઘણી વખત ખબર નથી. હું બોલ્યો તો આઈ ડિડન્ટ સ્પીક ધીસ, મેં એવું કીધું જ નહોતું, એવું થઈ જાય. વાંધો નહીં, પણ આ તો હી હેઝ કંટ્રોલ ઓવર ઓલ ધીસ થિંગ્સ. ત્રણેય અવસ્થાઓ ઉપર મહારાજની જ મૂર્તિ એ જોવે છે. એવો ગુણાતીયન સેનો મહિમા કયો. આ પ્રસંગ રાઠોડ દાદલે 2 હરિભક્તોને કહેલો, એક જસા ગૌર અને બીજા નાગજી શેઠ. અને આ 2 હરિભક્તો થકી શાસ્ત્રીજી મહારાજે આ પ્રસંગ સાંભળેલો. એ 2 હરિભક્તે કીધું કે આ રાઠોડ દાદલ અમને આ પ્રસંગ કહેલો. ધીસ ઇઝ ધ હિસ્ટોરિક ફેક્ટ ઓફ ઇટ. એટલે આવી રીતે શાસ્ત્રીજી મહારાજે આ બધા પ્રસંગોની ચકાસણી કરેલી છે. શાસ્ત્રીજી મહારાજ, શ્રીજી મહારાજ પંચાળા પધારેલા, 500 પરમહંસો સાથે હતા. ઝીણાભાઈના દરબારમાં એમણે ત્યાં ઉતારો કર્યો અને તે વખતે વંથલીના એક હરિભક્ત હતા કલ્યાણભાઈ. એમને શ્રીજી મહારાજે બોલાવ્યા અને ગુણાતીયન સ્વામી તરફ નિર્દેશ કરીને કહ્યું કે આ સાધુને તમે ઓળખો છો? ત્યારે કલ્યાણભાઈ કે સ્વામી, આ તો ખરેખર ત્યાગી છે, બહુ તપસ્વી સાધુ છે અને ભગવાનના મહિમાની કથા વાર્તા બહુ સારી કરે છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે આ તો તમે એમનો લૌકિક મહિમા કયો, લૌકિક ગુણ કયા, પણ આ સાધુ તો અમારે રહેવાનું અક્ષરધામ છે, અમારું રહેવાનું અક્ષરધામ છે. આ વાત જે શ્રીજી મહારાજે કલ્યાણભાઈને કહેલી, એ વાત કલ્યાણભાઈ એમના દીકરા દેવજીભાઈને કહી અને એ દેવજીભાઈ થકી શાસ્ત્રીજી મહારાજે આ પ્રસંગ સાંભળેલો. દેવજીભાઈ કહ્યું કે મારા પિતાશ્રીને આ પ્રસંગ બનેલો અને આ પ્રસંગ આમ છે. એટલે એ પણ શાસ્ત્રીજી મહારાજે એમના થકી સાંભળેલું. એક વખત ગઢડામાં મહારાજના દીક્ષિત સંત સિદ્ધાનંદ સ્વામી રહેતા હતા
અને એમને એમના શિષ્ય કૃષ્ણચરણદાસ સ્વામીને કહેલું કે ગુણાતીયન સ્વામીનો આટલો બધો મહિમા સત્સંગમાં છે બરોબર નથી. ગુણાતીયન સ્વામી હું નથી માનતો કે મૂળ અક્ષરનો અવતાર હોય. ત્યારે સિદ્ધાનંદ સ્વામી તો પાછા બીજા સંતો હરિભક્તો પાસેથી ઉત્સવ સમયમાં વડતાલ કે જુનાગઢ જાય ત્યારે સાંભળે કે ગુણાતીયન સ્વામી મૂળ અક્ષર છે. તો એમને પોતાને ડાઉટ થયો મનમાં કૃષ્ણચરણદાસ સ્વામીને કે એક બાજુ બધા સંતો આવી વાત કરે છે ને એક બાજુ મારા ગુરુ સિદ્ધાનંદ સ્વામી ના પાડે છે, તો શું વાત હશે? એટલે એમને થયું કે આ સુખમુનિ સ્વામી શ્રીજી મહારાજની સાથે વર્ષો સુધી રહ્યા. શ્રીજી મહારાજે કદાચ કોઈ પ્રસંગે વાત કરી હોય તો એમને ખ્યાલ હોય, અથવા તો મહારાજનો હૃદયગત અભિપ્રાય એમને ખબર હોય. તો લાવો હું સિદ્ધાનંદ સ્વામી જરા સુખમુનિ સ્વામીને પૂછ્યું કે તમને કોઈ એવા પ્રસંગોની ખબર છે કે જ્યાં ગુણાતીયન સ્વામીનો આવો સર્વોપરી મહિમા, અન્ય પરમહંસો કરતા કંઈક અધિક મહિમા એ શ્રીજી મહારાજે કયો હોય? ત્યારે કોઈ પ્રસંગે કૃષ્ણચરણદાસ સ્વામીએ સિદ્ધાનંદ સ્વામીને સુખમુનિ સ્વામીને કહ્યું કે સ્વામી આવી વાત છે. સુખમુનિ સ્વામી કે બેસો, હું તમને વાત કરું. ક્યાં ગુણાતીયન સ્વામી ને ક્યાં સિદ્ધાનંદ સ્વામી. અને ઘણા બધા પ્રસંગોએ શ્રીજી મહારાજે ગુણાતીયન સ્વામીનો એવો અપરંપાર મહિમા કયો છે એનો હું સાક્ષી છું, હું સાથે હતો તે વખતે, એમ કહીને અમુક પ્રસંગો કયા. એમાં પહેલા જ પ્રસંગ કયો કે એક વખત વડતાલમાં એક સભા પ્રસંગે ગુણાતીયન સ્વામીએ અને શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે આ સાધુને તમે ઓળખો છો? અને આ સાધુ જેમ જમે છે એમ તમે જમતા શીખો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે હા મહારાજ, બહુ સારા સાધુ છે, કથા વાર્તા બહુ સારી કરે છે અને સંયમી છે. ત્યારે મહારાજ કીધું કે એમ નહીં, આ સાધુ તો ત્રણેય અવસ્થામાં અમારી મૂર્તિને અખંડ દેખે છે અને અમારે રહેવાનું અક્ષરધામ છે. એ આ ગુણાતીયન સ્વામી છે. સુખમુનિ સ્વામી કીધું કે આ પ્રસંગે હું હાજર હતો અને મેં આ વાત મહારાજ સખી સાંભળી છે. પછી બીજો પ્રસંગ કયો કે એકવાર મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછેલું કે તમે આ સાધુને જાણો છો, ઓળખો છો? ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ ભગવાનની કથા વાર્તા બહુ કરે છે, ભૂખ બહુ બેઠે છે, બહુ સંયમી છે અને એમની દ્રષ્ટિ પણ બહુ સંયમમાં છે અને બહુ સારા સંત છે. ત્યારે પણ મહારાજે કીધું કે આ તો તમે લૌકિક ગુણ કયા, પણ જેમ સાણસામાં સાપ પકડે પછી એ સાપ છૂટી શકે, જેમ સાણસામાં સાપ પકડે એમ આ સાધુએ અમારી મૂર્તિને પકડી રાખી છે. ત્રણેય અવસ્થામાં અમારી મૂર્તિ સિવાય જગતનો કોઈ એમને ઘાટ નથી, સંકલ્પ નથી, માયાનું કોઈ એમને બંધન નથી, માયાનું કોઈ એમને આવરણ નથી, એવા સાધુ છે. એ આ ગુણાતીયન સ્વામી છે. ત્યારે મુક્તાનંદ સ્વામી પણ મહારાજના મુખ્ય આ શબ્દો સાંભળીને ગુણાતીયન સ્વામીનો વિશેષ મહિમા સમજ્યા. સુખમુનિ સ્વામી કે આ પ્રસંગે પણ હું હાજર હતો અને મેં આ વાત કાનો કાન સાંભળી છે. ત્રીજો પ્રસંગ સુખમુનિ સ્વામીએ કહ્યો કે એક વખત મહારાજ સાથે અમે વડતાલ હતા અને વડતાલમાં ગુણાતીયન સ્વામી બધા માંદા સાધુની સેવામાં હતા. 18 સંતોની ગોદડી ધોવા માટે ગોમતી તળાવે ગયેલા અને ત્યાંથી ગોમતી તળાવેથી પાછા આવતા હતા 3 દરવાજા તરફ. અને શ્રીજી મહારાજ વાસણ સુથારના ઘરે જમી ઠાકોરજી જમાડી અને પાછા આવતા હતા ત્યારે હનુમાનજીના દરવાજા પણ મહારાજને જોયા અને વૃત્તિ ચોંટી ગઈ. મહારાજના પગ પણ ઉભા રહી ગયા. થોડી વાર પછી માંડ મહારાજ ચાલતા થયા. ત્યારે સંતોએ પૂછ્યું મહારાજ કેમ અટકી ગયેલા? મહારાજ કે પેલા સાધુના ખભે 18 ગોદડી હતી, એ સાધુએ અમને વૃત્તિથી બાંધી રાખ્યા હતા. અને મહારાજ જયારે વડતાલ મંદિરે પહોંચ્યા અને ત્યાં હરિમંડપમાં મહારાજ કથા વાર્તા કરવા બેઠા ત્યારે શ્રીજી મહારાજે તે વખતે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે આ ગુણાતીયન સ્વામી છે, એ મૂળ અક્ષરનો અવતાર છે અને ત્રણેય અવસ્થામાં અમારી મૂર્તિને અખંડ દેખે છે. અને આજે જેટલા માણસ અમારી વાંસે ફરે છે, એટલે કે અમારી પાછળ ફરે છે, એટલા માણસ ભવિષ્યમાં એની પાછળ ફરશે અને એ ચિરંજીવી છે. અને આજ જેટલી અમારી મોટપ સત્સંગમાં અને સત્સંગ બહાર છે એટલી જ ભવિષ્યમાં આ સાધુની પણ મોટપ સત્સંગમાં થશે અને લાખો માણસ એમની પાછળ ફરશે અને એમને માનશે અને પૂજશે. અમારા જેટલી મોટપ એમની પણ થશે. એવી વાત શ્રીજી મહારાજે એ વખતે બ્રહ્માનંદ સ્વામીને વડતાલના સભા મંડપમાં કહેલી. તો જો સુખમુનિ સ્વામી કીધું કે આ પ્રસંગે પણ હું હાજર હતો.
તો આવા ઘણા બધા પ્રસંગો શુકમુનિ સ્વામીએ તે વખતે કયા અને મહારાજે આ બધા પ્રસંગો કયા હોય. વળી એક પ્રસંગ કહ્યો કે પંચાણામાં એક વખત મહારાજે જયારે ત્યાં સભા કરી હતી તે વખતે પણ ગુણાતીતાનંદ સ્વામીનો ખૂબ મહિમા કયો હતો. એટલે આવી રીતે શુકમુનિ સ્વામીએ તે વખતે વાત કરી સિદ્ધાનંદ સ્વામીના શિષ્ય કૃષ્ણચરણદાસ સ્વામીને. આ બધી વાતો કૃષ્ણચરણદાસ સ્વામીએ યાદ રાખી અને એકવાર સભા પ્રસંગે મહુવામાં આ બધા જ પ્રસંગો કૃષ્ણચરણદાસ સ્વામીએ કયા ત્યાર વખતે શાસ્ત્રીજી મહારાજ હાજર હતા અને શાસ્ત્રીજી મહારાજે કૃષ્ણચરણદાસ સ્વામી થકી આ બધા પ્રસંગો સાંભળ્યા. કૃષ્ણચરણદાસ સ્વામી કીધું કે આ બધા પ્રસંગો મને શુકમુનિ સ્વામીએ કયા છે અને શુકમુનિ સ્વામીએ મહારાજના મુખોમુખ આ બધો મહિમા સાંભળેલો છે. તો કેટલું બધું આ હિસ્ટોરિકલ ફેક્ટ થયું. એટલે શાસ્ત્રીજી મહારાજે બરોબર આ વાતની ચકાસણી કરેલી, બરોબર આ વાત ધારી અને પછી સત્સંગમાં પ્રવર્તાવીશ. એક વખત 1905ની સાલમાં ભાદરાના બધા હરિભક્તો જન્માષ્ટમીનો ઉત્સવ કરવા માટે જુનાગઢ પધારેલા અને ત્યારે ગોપાળાનંદ સ્વામી જુનાગઢ હતા. ત્યારે ગોપાળાનંદ સ્વામી આ બધા હરિભક્તો હતા, વશરામ સુથાર હતા, ડાયાભાઈ હતા, એ બધા હરિભક્ત માવજી સુથાર હતા. એ બધા હરિભક્તોને કહ્યું કે વર્ષો પહેલા શ્રીજી મહારાજ જયારે ભાદરા આવેલા અને આ ગુણાતીતાનંદ સ્વામી બહુ નાના હતા, મૂળજી શર્મા એમનું નામ હતું, અને તે વખતે મૂળજી શર્માના માતૃશ્રીને શ્રીજી મહારાજે આ મૂળજી શર્મા કોણ છે એ બધા મહિમાની વાતો કરેલી. તે વખતે તમે પધરામણીમાં સાથે હતા અને તમને યાદ હોય તો એ પ્રસંગો સભામાં કહો. ત્યારે બધા હરિભક્તોએ પોતે પોતાને જે પ્રસંગો યાદ હતા કે આવી રીતે શ્રીજી મહારાજે મૂળજી શર્માના માતૃશ્રીને કીધું કે આ તમારો દીકરો નાનો દેખાય છે, મૂળજી સામાન્ય છોકરો દેખાય છે અને ગામના છોકરા સાથે રમે છે, પણ આ સામાન્ય નથી, આ તો અમારે રહેવાનું અક્ષરધામ છે, આ તો અમારા અનાદિના સેવક છે, આ તો જેમ અમે અનાદિના છીએ એમ આ પણ અનાદિના છે, આને માથે જન્મ મરણ નથી, આ તો માયાથી પર છે, અને જેમ અમારો મહિમા સત્સંગમાં થશે એમ એમનો મહિમા પણ એટલો જ સત્સંગમાં થશે. અને અમારી ભેગી એમની મૂર્તિ બેસશે, મોટા મોટા શિખરબદ્ધ મંદિરોમાં સોનાના સિંહાસનમાં બેસશે અને લાખો લોકો એમની ને અમારી સાથે આરતી ઉતારશે. આવો બધો ખૂબ મહિમા એ મૂળજી શર્મા એટલે દીક્ષા પહેલા ગુણાતીતાનંદ સ્વામી થયા એ પહેલા મૂળજી શર્માના માતૃશ્રીને મહારાજે કહેલો. આ બધા પ્રસંગો આ હરિભક્તો પાસે ગોપાળાનંદ સ્વામીએ કેવડાવ્યા. પછી પોતે પણ સભામાં કથા કરી કે આ બધા પ્રસંગો ખૂબ સાચા છે અને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષરનો અવતાર છે. તો જો આવા બધા પ્રસંગો પરથી આપણને એની સત્યતાની ખબર પડે. બીજો એક પ્રસંગ એવો બનેલો કે ભોયકા ગામના એક હરિભક્ત હતા માલજી સોની. એ કાયમ ગોપાળાનંદ સ્વામીને કહે કે તમે મને અક્ષરધામના દર્શન કરાવો. ત્યારે ગોપાળાનંદ સ્વામી એક વખત એમની સેવાથી રાજી થઈને કહેલો હું તને અક્ષરધામના દર્શન આને આ દેહ કરાવીશ. અને વડતાલ પધાર્યાને ગોપાળાનંદ સ્વામીને 3 હાર લઈને ગયેલા. 2 આચાર્યો બેઠા હતા, એમને હાર પહેરાવ્યો. ગોપાળાનંદ સ્વામી સત્સંગના મોટેરા હતા, એમને હાર પહેરાવ્યો. અને એમને યાદ કર્યું કે સ્વામી તમે મને કહેતા હતા કે તમે મને અક્ષરધામના દર્શન કરાવશો, એ ક્યારે? અને ગુણાતીતાનંદ સ્વામી જોયું કે એ વખતે વાતાવરણ બરોબર છે, વાત થાય એમ છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી કે જો આ સદગુરુ સંતો બધા બેઠા છે ને એમાં ચોથા આસન ઉપર કોણ બેઠું છે? જો 1, 2, 3 and 4 ત્યાં કોણ બેઠું છે? ત્યારે માલજી સ્વામી કીધું કે તો ગુણાતીતાનંદ સ્વામી બેઠા છે, જુનાગઢ મંદિરના મહંત. ત્યારે ગોપાળાનંદ સ્વામી કે એ જ ગુણાતીતાનંદ સ્વામી છે ને એ મૂળ અક્ષરનો અવતાર છે અને એ અક્ષરધામ છે, એ અક્ષરધામ છે. એટલે એવી રીતે ગોપાળાનંદ સ્વામીએ તે વખતે માલજી સોનીને આ વાત કરેલી. અને વર્ષો પછી 1911માં, અત્યારે કયું વર્ષ ચાલે છે? 2006. 1911ના વર્ષમાં માલજી સોનીની ઉંમર તો બહુ મોટી હતી, મોર દેન 75. પણ શાસ્ત્રીજી મહારાજે એમના થકી આ વાત સાંભળેલી કે માલજી સ્વામી કીધું હા મને ગોપાળાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ વાત મને કરી છે. અને પછી શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજને લઈ ગયા ભોયકા, અને યોગીજી મહારાજને લઈ ગયા, નિર્ગુણ સ્વામીને લઈ ગયા, વિજ્ઞાન સ્વામીને લઈ ગયા, ભગવત સ્વરૂપ સ્વામી એક પ્રજ્ઞાચક્ષુ સંત હતા એમને લઈ ગયા. બધા વડીલ ને મોટેરા સંતો સત્સંગના હતા, બધાને લઈને કીધું કે આ માલજી સોની પાસેથી આ પ્રસંગ તમે સાંભળો. અને આ બધા સંતોને ઇવન યોગીજી મહારાજને પણ માલજી સોની આ પ્રસંગ કહેલો
કે ગુણાતીયન સ્વામી મૂળ અક્ષર છે, એ વાત મને ગોપાળાનંદ સ્વામીએ કરી છે. તો જો આ કેટલી બધી સત્યતા થઈ, કેટલી બધી ઓથેન્ટિસિટી થઈ. તો જો આ શાસ્ત્રીજી મહારાજ આ બધી જ વાત પ્રોપરલી તપાસી, એના પત્રમાં બધા જ પ્રસંગો એ એમને પ્રોપરલી લખ્યા છે. મહારાજના વખતમાં એક હરિહરિયાનંદ સાધુ હતા. એક વખત એમને આ વાતની પ્રતીતિ આવી કે શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે અને ગુણાતીયન સ્વામી મૂળ અક્ષર છે. એટલે એ તો વંથલીમાં કલ્યાણભાઈને એમની સાથે એમને હેત એટલે એમને કહેવા ગયા. અને ત્યાં જઈને કલ્યાણભાઈ હતા, ડાયાભાઈ હતા, દેવજીભાઈ હતા, બધા એમના દીકરા બધા હતા. એ બધા ઉભા હતા અને હરિહરાનંદ સ્વામી કીધું કે મારે તમને એક બહુ જ અગત્યની વાત કરવી છે. અને ઉત્સાહમાં હતા, એકદમ ઉમંગમાં હતા. $1 million લોટરી જેકપોટ લાગ્યો અને કેવો ઉત્સાહમાં હોય? ઉત્સાહમાં હોય કે ના હોય? જેકપોટ લાગ્યો હોય તો કેવો ઉત્સાહમાં આવી જાય? કહો $1 million લોટરી. એમ એમને આ વાત બેસી ગઈ. કહો $1 million લોટરી. આજે કોનો બર્થડે છે? હું નામ આપીશ તો એ બધા તમે ઓળખો છો એને. ઇફ આઈ નેમ ધ પર્સન, યુ નો હિમ અને યુ નો મોર અબાઉટ હિમ. તમે પણ એ વ્યક્તિ વિશે શાસ્ત્રીજી મહારાજ જેવું ન કહેવાય પણ 10% તો ઇન્વેસ્ટિગેશન કર્યું જ છે. એવી એ વ્યક્તિ છે. તમને બધાને એના લાઈફનું 10% તો ખબર જ છે. એનો આજે બર્થડે છે. ના, મહંત સ્વામી બર્થડે નથી આજે. હજી મહિના 1.5 મહિનાની વાર છે. બોલો કોને હાથ ઊંચો કર્યો? ઇન્ડિયાઝ બેસ્ટ બેટ્સમેન. હા બસ, સચિન તેંડુલકર નો આજે બર્થડે છે. આ તો 2-4 જણા જોકા ખાતા હતા વચ્ચે. પણ આપણે આ કેમ વાત કરી કે એને હમણાં એક બહુ મોટો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હમણાં, ત્યારે એનો જોય, એનો આનંદ જોયેલો તમે? કયો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો? યસ, બધાને ખબર છે. તમે ઇન્વેસ્ટિગેશન કર્યું છે કે નહીં? સુનિલ ગાવસ્કરનો વર્લ્ડ રેકોર્ડ હતો 34 ટેસ્ટ સેન્ચુરીઝ. એને તોડ્યો અને he has scored 35 ટેસ્ટ સેન્ચુરીઝ થઈ ને. તો કેટલો એટલે આપણે જયારે એને રેકોર્ડ તોડ્યો ત્યારે વાત કરીએ છીએ કે એને જયારે રેકોર્ડ તોડ્યો ત્યારે એ કેટલો આનંદમાં આવી ગયો હતો. તો ધેટ જોય કે આઈ એમ ધ વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ બેટ્સમેન અપોન ધીસ પ્લેનેટ, એ જે જોય હતો ને, એ અત્યારે આપણે જે વાત કરીએ છીએ કયા સંતની? હરિહરાનંદ સ્વામીની. એના જોય પાસે કેટલો હતો? એ જોય 0.000001% હતો. એટલો જોય, એટલો આનંદ હરિહરાનંદ સ્વામીનો હતો કે ઓહો, શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, ગુણાતીયન મૂળ અક્ષર. આઈ એમ અબાઉ ધીસ વર્લ્ડ બીકોઝ આઈ નો ધીસ. મને આ વાતની ખબર પડી ગઈ અને આમ વાત સમજી ગઈ એટલે હું તો ઓહો કેટલો મોટો થઈ ગયો, કેટલી સરસ વાત હાથમાં આવી ગઈ, એટલો જોય એને થઈ ગયો. બોલો, ખબર પડી હવે જોય કેવો હશે? એટલે ઈ રેન ફાસ્ટ. અને ત્યાં કલ્યાણભાઈને એમને વાત કરી, કલ્યાણભાઈના દીકરા હતા ડાયાભાઈ કે સ્વામી તમારે શું વાત કરવી છે? બહુ તો તમે મોટામાં મોટી ને સૌથી આનંદની વાત શું કરશો? કે શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, ગુણાતીયન સ્વામી મૂળ અક્ષર છે. એ અમે જાણીએ છીએ. એના સિવાય બીજી કોઈ આનંદની વાત હોય તો કહો. તો હરિહરાનંદ સ્વામીને શું થયું? ઇફ યુ વોન્ટ ટુ બ્રેક અ ન્યૂઝ, બહુ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હોય, તમને એમને હોય કે આ એકદમ મને એકલાને જ ખબર છે, તમે કોઈને કહેવા જાઓ ને સામેથી તમને ન્યૂઝ કહેતો, શું થાય? શું થાય? હા, આ કે છે મૂડ ઓફ થઈ જાય. પેલું ટાયર હોય, ટાયર એમાં બહુ એર ભરી હોય ને પછી એમાંથી પેલું આમ કાઢી નાખે તો શું થઈ જાય? હા બસ, આ બધા અવાજ કરે ને એવું થઈ ગયું હરિહરાનંદ સ્વામી. બસ ઇનફ, બધી હવા નીકળી ગઈ. એટલે એવું થયું. પણ જો આ હરિભક્તોને પણ આ વાતની પ્રતીતિ હતી. શ્રીજી મહારાજના દીક્ષિત એક સંત હતા, નૃસિંહાનંદ સ્વામી.
એને એક વખત કુંવરજી પટેલે એક હરિભક્તને બોલાવ્યા અને એમને વાત કરી કે આ ગઢડા મંદિરમાં આ કેમ્પસ છે, આખું ગ્રાઉન્ડ છે ફળિયું, એમાં કેટલા કાંકરા છે? તો કે સ્વામી તો બહુ કાંકરા હોય, નાના નાના કાંકરા હોય ને. ત્યારે નૃસિંહાન સ્વામી કીધું કે કુંવરજી, તમે માનો કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષરનો અવતાર છે, એ વાત જો જરા પણ ખોટી હોય તો આ ગઢડા મંદિરમાં જેટલા કાંકરા છે એટલા બ્રહ્માંડ તોડ્યાનું મને પાપ લાગે. કેટલી સત્યતાથી, કેટલી પ્રતીતિથી એ બોલતા હશે. તો આવા નંદ પરમહંસોને પણ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ વાતની પ્રતીતિ હતી. તો આવી રીતે ઘણા બધા સંતો હરિભક્તો પાસેથી આ બધી વાતો સાંભળી શાસ્ત્રીજી મહારાજે આ વાતની બધી પ્રતીતિ કરી. આ પ્રસંગો સત્સંગમાં પ્રવર્ત્યા એ સાચા છે ને કેવી રીતે પરંપરામાં આવ્યા એ બધી જ વાત શાસ્ત્રીજી મહારાજે બહુ સારી રીતે તપાસી અને આપણને આ વાત કરી છે અને આપણને ઓથેન્ટિક રીતે આ વાત કરી છે. ગોરધનદાસ કોઠારી વડતાલના કેવા મોટા કોઠારી હતા અને બોમ્બેથી જુનાગઢ સુધી એમનો પાવર ચાલતો હતો. અત્યારે મનમોહનસિંહનો પાવર પ્રાઇમ મિનિસ્ટર તરીકે કહેવાય, પણ ડેમોક્રેસી છે એટલે કિંગ જેવો પાવર ના કહેવાય. ગોરધનદાસ કોઠારી તો કિંગ જેવો પાવર હતો. કોઈ એવો હોય કે ઇન્ડિયાના કેપ્ટન કે ઇન્ડિયાની ક્રિકેટ ટીમને એક સેકન્ડમાં બદલી શકે, આ 11ને કાઢીને બીજા 11ને લઈ શકે, વન મેન ઓથોરિટી હોય તો કેટલો પાવર હોય એની પાસે. એવી રીતે બોમ્બેથી જુનાગઢ સુધી સંતોના મંડળ અથવા કોઠારી સંતોને બદલવા હોય ને તો વન મેન શો જેવા હતા એ. અને પ્રમુખ સ્વામી મહારાજ જયારે ગોરધનદાસ કોઠારીનું વર્ણન કરે ને, એને ડિસ્ક્રાઇબ કરે ને, એમની વાત કરે ને, ત્યારે કહેતા કે સન્મુખ ત્યાર ડિક્ટેટર, એટલો પાવર હતો એમનો. અને આચાર્ય પણ એમને હાથ જોડીને, એટલે કે એની સાથે આમ મેળ કરીને કાર્ય કરતા. એક્સપિરિયન્સ્ડ, અનુભવી, નિયમ ધર્મમાં નંબર 1, કથા વાર્તા એટલી સારી કરે, સાંભળે, બધું જ. વ્યવહાર પણ એટલા કુશળ હતા. મોટેરા બધા જ હરિભક્તો એમને વશ હતા. આખા સત્સંગ સમાજ બધા જ એમને રિસ્પેક્ટથી જોવે એવી એક વ્યક્તિ હતી ગોરધનદાસ કોઠારી. એમને શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે બહુ જ લાગણી હતી. લાગણી નહીં, બહુ જ રિસ્પેક્ટ હતું કે શાસ્ત્રીજી મહારાજ ખરેખર સ્ત્રીધનના ત્યાગી સાધુ છે, ખરેખર સ્વામિનારાયણના સાધુ છે. એ ગોરધનદાસ કોઠારીને એક વખત શાસ્ત્રીજી મહારાજે આંખમાં આંખ નાખીને પૂછ્યું કે તમે અને બીજા ઘણા બધા મોટેરા ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ વાતમાં વિરોધ કરો છો, પણ રઘુવીરજી મહારાજ આચાર્ય, વડતાલના જે ફર્સ્ટ આચાર્ય, મહારાજના નિમેલા, એ પોતે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જતા આચાર્ય પદનું માન મૂકીને અને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એમ માનતા, એ વાત સાચી કે ખોટી? એવું ગોરધનદાસ કોઠારીને પોઈન્ટ બ્લેન્ક રેન્જ ઉપર ફાયર કર્યું. કોણે? શાસ્ત્રીજી મહારાજે પૂછ્યું. ત્યારે ગોરધનદાસ કોઠારી તો શાસ્ત્રીજી મહારાજની પર્સનાલિટી, એમની જે પ્રતિભા હતી એનાથી અંજાયેલા હતા અને સાથે સાથે શાસ્ત્રીજી મહારાજ બહુ સત્યને વળગેલા પુરુષ છે જાણતા હતા. એમની પાસે સાચું બોલવામાં વાંધો નથી અને એમની પ્રતિભાથી પોતે બધું સાચી વાત બોલી પણ ગયા. ગોરધનદાસ કોઠારી શું બોલ્યા કે જ્યારે સંવત 1912, 1913, 1914 એ 4-5 વર્ષો દરમિયાન સમાગમ કરવા જતા ત્યારે તો ગુણાતીતાનંદ સ્વામીનો ઠીક મહિમા સમજતા, પણ સંવત 1917ની સાલમાં જયારે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરીને પાછા આવ્યા ત્યારે પોતે ગુણાતીત રૂપ થઈ ગયેલા. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે વાતો પોતે કરતા, સંતો હરિભક્તોને કહેતા, એવો ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા એ સમજેલા. આટલી વાત કરીને ગોરધનદાસ કોઠારી છેલ્લું વાક્ય શું બોલ્યા કે આ વાત હું પ્રતિજ્ઞાપૂર્વક તમને કહું છું કે રઘુવીરજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે માનતા અને વાત કરતા. આવા મોટા એ ગુણાતીતાનંદ સ્વામીનો આવો મહિમા સમજેલો એ ગોરધનદાસ કોઠારી આવી મોટી વ્યક્તિએ શાસ્ત્રીજી મહારાજને વાત કરેલી. આ એક પ્રસંગ તો આપણી પાસે શાસ્ત્રીજી મહારાજના પ્રવચનનું રેકોર્ડિંગ પણ છે. આ પ્રસંગનું તો આ ઇન્વેસ્ટિગેશન શાસ્ત્રીજી મહારાજે કરેલું અને પાક્કું કરેલું અને પોતે આ બોલ્યા છે. તો જો આવી રીતે શાસ્ત્રીજી મહારાજે બધા પ્રસંગો સત્સંગમાંથી એવા સંતો હરિભક્તો હતા જેમને આ વાતની ખબર હતી, જેમને પરંપરામાં નંદ પરમહંસો પાસેથી અથવા તો સિદ્ધિશ્રીજી મહારાજ પાસેથી સાંભળી હોય એ વાતોની સત્યતા કરી. આ પત્રમાં ખૂબ લાંબો પત્ર આફ્રિકાના હરિભક્તો ઉપર લખ્યો
શાસ્ત્રીજી મહારાજે. અને પછી છેલ્લો ફકરો લખ્યો, ધ લાસ્ટ પેરેગ્રાફ ઓફ ધ લેટર. આ બહુ જ અગત્યનો ફકરો છે, બધા શાંતિથી સાંભળજો. બહુ જ સારું વાત શાસ્ત્રીજી મહારાજે લખી. શાસ્ત્રીજી મહારાજ કે કોઈ અસત્ય વાતને સત્ય ઠેરાવી અને મારા સ્વાર્થ માટે એ વાત બધાને કરવી, ગોઠવીને કરવી, એવી વાત મને આવડતી નથી. અને પૃથ્વી છે એ બધા જ પાપી પુરુષોનો ભાર સહન કરી શકે છે, પણ અસત્ય બોલનારનો ભાર પૃથ્વી સહન નથી કરી શકતી, એવું ભાગવતમાં વાત છે. માટે જો તમે લોકો મને એક સત્ય બોલનારો, સાચો બોલનારો પ્રામાણિક પુરુષ જાણતા હો. આ કોણ લખે છે? શાસ્ત્રીમાં. કોને લખે છે? આફ્રિકાના હરિભક્ત. એમાં મુખ્ય હરિભક્ત કોણ? હરમાનભાઈ. એમને લખે છે કે જો તમે મને સાચો બોલનારો જાણતો હોય, એક પ્રામાણિક પુરુષ જાણતા હોય, તો મારા વચને ગુણાતીયન સ્વામી મૂળ અક્ષરનો અવતાર છે અને શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એ વાત માનજો, જીવમાં દ્રઢ કરજો અને અન્યને પણ સત્સંગમાં વાત કરજો. પછી ત્રીજી વાત લખે છે કે અત્યારે સત્સંગમાં આ વાત કરવામાં મહારાજને સ્વામીનો ખૂબ રાજીપો છે અને સત્સંગ વધે એની માટે તમે દાખલો કરજો. આ વાત શાસ્ત્રીજી મહારાજે લખી. તો જો આ પત્રના અંતે શાસ્ત્રીજી મહારાજે આ પેરેગ્રાફ લખ્યો કે હું આ સાચું બોલું છું, હું સાચું કહું છું અને આ વાત સત્સંગમાં તમે કરજો અને પ્રવર્તાવજો, એમાં મહારાજ સ્વામીનો ખૂબ રાજીપો છે. અને પછી લખ્યું કે આ સેવા ન ભૂતો ન ભવિષ્યથી, આ સેવા ફરી વખત મળશે નહીં. આવો સમો એટલે કે આવો સમય ફરી વખત નહીં આવે કે તમને મહારાજ અને સ્વામીનો મહિમા ગાવાનો ચાન્સ મળશે. માટે આ વાત બધાને કરજો. આ વાત એમણે લખી છે. આ બધા જ પત્રો જે શાસ્ત્રીજી મહારાજે લખેલા અને એમાં આ બધી વાતો કોકને કોક પ્રસંગે લખી છે, એ પત્રો આપણી પાસે અવેલેબલ છે. અને આ પત્રો આપણે પ્રિન્ટ કર્યા છે અને પબ્લિશ કર્યા છે. કઈ બુકમાં કર્યા હશે એસ્ટિમેટ કરો તો જસ્ટ રેઝ યોર ફિંગર્સ. નોબડી ઇઝ સપોઝ ટુ ઓપન ધ માઉથ. જસ્ટ રેઝ, ખાલી આંગળી ઊંચી કરો, કોઈ બોલવાનું નહીં. આ પત્રોનો સંગ્રહ આપણે કયા બુકમાં કર્યા હોવા જોઈએ? હા બોલો. વેરી ગુડ. આપણે એમને વી મસ્ટ ગીવ હિમ અ બિગ હેન્ડ. બરાબર છે. લિખિતન શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ. એ પુસ્તક કેટલાય જોયું છે? આંગળી ઊંચી કરો. વેરી ગુડ. લગભગ 60% જોયું છે. ઓકે. એ પુસ્તક કદાચ આખું ન વાંચ્યું હોય પણ થોડુંક પણ વાંચ્યું હોય, 10, 15, 25 પાના, આંગળી ઊંચી કરો. હા, ઘર સભામાં આપણે વાંચ્યું હોય, ભલે ઘર સભામાં કોઈ વાંચતું હોય ને આપણે સાંભળ્યું હોય, પણ એ પુસ્તક થોડુંક પણ વાંચ્યું હોય અથવા સાંભળ્યું, આંગળી ઊંચી કરો. એટલા બાળકો કે ઉભા થાવ જેને આ પુસ્તક થોડું પણ વાંચ્યું છે, ઉભા થાવ. આપણે કઈ પૂછવું નથી એટલે ચિંતા ના કરશો, ભલે તમને યાદ ન હોય પણ તમે વાંચ્યું છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે કઈ પૂછતા નથી, કઈ પૂછવું નથી, પણ તમને વાંચ્યું છે, જોયું છે. જો આ એ પુસ્તક છે લિખિતન શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ. એટલે આપણે બધા જ આ જે બાળકો ઉભા છે એને તાલીઓથી વધાવશું કે આ પુસ્તક એમણે વાંચેલું છે. થોડું તો થોડું પણ વાંચ્યું છે. બેસી જાઓ. હવે જો જેમની પાસે પેન અને પેપર હોય ને, આ એક વસ્તુ નોટ કરી લો કે શાસ્ત્રીજી મહારાજે પોતે આ પ્રસંગો બધા કયા છે પોતે લખીને મોકલ્યા છે. આ પ્રસંગો બધા સાચા છે. એ આ પુસ્તકમાં પાર્ટ 2 માં પેજ નંબર 372 થી 380 માં લખેલા છે. આ નોટ કરી લો. ફરી વખત કહું છું, પેજ નંબર 372 થી 380. આ 9 પેજીસમાં આ બધા પ્રસંગો જે મેં વાત કરી અને શાસ્ત્રી મહારાજે પોતે લખેલા છે અને પોતે એમાં ઓથેન્ટિસિટી મૂકી છે કે આ સંત પાસેથી મેં આ પ્રસંગ સાંભળ્યો છે, આ હરિભક્ત પાસેથી મેં આ પ્રસંગ સાંભળ્યો છે, પોતે લખ્યું છે. એ લેટર્સ આ હરમાનભાઈ ઉપરનો પત્ર આ પેજીસ ઉપર છે. એટલે હવે બધાએ શું કરવાનું? શું કરવાનું? વાંચવાનું. આખું પુસ્તક ના વાંચે તો કઈ નહીં, પણ પાર્ટ 2 માં 372 થી 380 પેજીસ આટલું તો વાંચવાનું છે. અને તમે મોટા થાવ તો આ યાદ રાખવાનું.
અને કોઈ આપણને પૂછે કે કોઈ વખત આપણે સભામાં વાત કરવાની હોય તો આપણને રેડી રેફરન્સ મળે એવું આ પુસ્તક છે ને એવા આ પેજીસ છે. તો જો શાસ્ત્રીજી મહારાજ આ બધું સંશોધન કરીને આ સરસ રીતે આપણને આપ્યું છે અને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કર્યું છે. જેમ બધા મૂન ઉપર પહેલી જ વખત વ્યક્તિઓ ગયા, કોણ ગયું હતું મૂન ઉપર? નીલ આર્મસ્ટ્રોંગ, પછી એડવિન અલ્ડ્રિન, આ બધા ત્યાં ઉપર ગયા મૂન ઉપર. એનું ડ્રીમ કોણે જોયેલું? Who first dreamed of putting man on moon? અમેરિકાના પ્રેસિડેન્ટ હતા જોન એફ કેનેડી. એમણે કીધું કે મેન મસ્ટ લેન્ડ ઓન મૂન. અને 1960 પહેલા માણસ ત્યાં પહોંચી જશે મૂન ઉપર. પછી એમને પૂછ્યું કે વાય, કેમ માણસને ત્યાં મૂન ઉપર મોકલવો છે? તેમણે શું કીધું? બીકોઝ ઇટ ઇઝ ધેર. એમ શાસ્ત્રીજી મહારાજ ગુણાતીયન મૂળ અક્ષર છે તો આપણે એ વાતની સત્સંગમાં પ્રવર્તન કરવું જોઈએ, એમની મૂર્તિ પધરાવી જોઈએ અને શ્રીજી મહારાજની બાજુમાં ઉભા રાખી અક્ષર પુરુષોત્તમની આરતી ઉતારવી જોઈએ. કારણ કે ગુણાતીયન મૂળ અક્ષર છે. એટલે ધ ગ્રેટેસ્ટ ઇન્વેન્શન અપોન ધીસ અર્થ ઓર ધ ગ્રેટેસ્ટ ડિસ્કવરી અપોન ધીસ અર્થ એ શાસ્ત્રીજી મહારાજની કહેવાય. કારણ કે આ ડિસ્કવરી અને આ ઇન્વેન્શનથી બીજા ડિસ્કવરીઝ અને ઇન્વેન્શન્સથી તો બોડીને લાભ થાય ને. રેફ્રિજરેટર આપ્યું, ટેપ રેકોર્ડર આપ્યું, કમ્પ્યુટર આપ્યું, આ બધું સાયન્સે આપણને ડિસ્કવરી ઇન્વેન્શન આપ્યું ને. પણ એ તો બોડીને લાભ થાય, પણ આપણા સોલ, આપણા આત્માને લાભ થાય એવા થોડાક જે ઇન્વેન્શન છે, ડિસ્કવરીઝ છે, એમાં મોટામાં મોટું ઇન્વેન્શન એ ડિસ્કવરી કઈ? એ આ શાસ્ત્રીજી મહારાજની ડિસ્કવરી કહેવાય ને. કે ગુણાતીયન સાહેબ મૂળ અક્ષર જે સંશોધન કરીને લાવ્યા. જો ઇન્વેન્શન એટલે વોટ ઇઝ નોટ અપોન ધીસ અર્થ એન્ડ ફાઉન્ડ આઉટ. ડિસ્કવર ઇઝ વોટ ઇઝ અપોન ધીસ અર્થ એન્ડ ફાઉન્ડ આઉટ. તો ગુણાતીયન સાહેબ મૂળ અક્ષર આ પૃથ્વી ઉપર આવ્યા અને પછી શોધી કાઢે. એટલે મોટા મોટી ડિસ્કવરી સોલના એડવાન્ટેજ માટે એ શાસ્ત્રીજી મહારાજને કરી. એમને કરીને એટલે મોટામાં મોટી ડિસ્કવરી શાસ્ત્રીજી મહારાજે કરી છે. આપણા સોલને બેનિફિટ થાય એવી અને લાખોને કરોડો આત્માને લાભ થાય એવી એમને ડિસ્કવરી કરી. એટલે વન ઓફ ધ ગ્રેટેસ્ટ પર્સનાલિટીઝ અપોન ધીસ અર્થ કોણ કહેવાય? શાસ્ત્રીજી મહારાજ વન ઓફ ધ ગ્રેટેસ્ટ પર્સનાલિટીઝ અપોન ધીસ અર્થ. કેમ કે એમણે કરોડો સોલને બેનિફિટ થાય એવી એક ડિસ્કવરી કરી અને ઓથેન્ટિક પ્રૂફ મૂકી દીધું. એવી વાત એમને કરી. તો આપણા બેનિફિટ માટે છે ને. એટલે આપણે બધા આજે જો આ આપણું થીમ છે ને, અન્ડરસ્ટેન્ડિંગ BAPS, એમ વી અન્ડરસ્ટેન્ડ શાસ્ત્રીજી મહારાજ અન્ડરસ્ટેન્ડિંગ BAPS છે. તો ધીસ ઇઝ પાર્ટ ઓફ ઇટ. તો આવી સત્યતાની ચકાસણી એમને કરી છે. આ બધા પ્રસંગો આપણને યાદ નહીં રહે, પણ કેટલા પ્રસંગ આમાંથી યાદ રાખવાના? કોઈ એક કે બે પ્રસંગ ઓથેન્ટિક યાદ રાખવાના વિથ ધ નેમ ઓફ સંતોષ, હરિભક્તો બધાના. અને એ પ્રસંગ આપણે વારે વારે યાદ કરવાનો. એટલે જેમ આપણને બીજું બધું યાદ છે એમાં પણ પ્રોપરલી યાદ રહે. કે સચિન તેંડુલકરની 35th સેન્ચુરી યાદ છે? યાદ છે ને બધાને? ના, એટલે હું એમ નથી કહેતો કે એમને એ સેન્ચુરીમાં કેટલી ફોર્સ ને કેટલી સ્ક્વેર કટ ને કવર ડ્રાઈવ મારે એવી યાદ નથી આપણને. પણ એને 35th સેન્ચુરી સ્કોર કરી અને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો તો યાદ છે ને? હા, બસ તો બરોબર છે, એ યાદ છે. એમ શાસ્ત્રીજી મહારાજ આ કર્યું એટલું જ યાદ રાખવાનું. પણ એમાં આવા એક કે બે પ્રસંગો આપણે પ્રોપરલી યાદ રાખવાના તો આપણે વાત કરી શકીએ. તો જો ભગવાન સ્વામિનારાયણને આપણે પ્રાર્થના કરીએ કે શાસ્ત્રીજી મહારાજે જે ડિસ્કવરી કરી અને જે હેતુ માટે કરી એ હેતુ આપણે સિદ્ધ થઈ શકીએ કે ગુણાતીયન સાંઈ મૂળ અક્ષર છે અને શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, એ વાતની આપણને પ્રતીતિ બેસે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.